ઘણીવાર એવું બને છે કે ખોરાક રાંધતી વખતે સ્વાદ વધારવા માટે વપરાતી વસ્તુઓના ગુણધર્મો વિશે કોઈ માહિતી હોતી નથી. જીરું, ધાણા, હિંગ, મેથી ભોજનનો સ્વાદ વધારવા માટે ઉપયોગમાં લેવાય છે, પરંતુ આ નાની વસ્તુઓમાં પણ મોટા ગુણો હોય છે. વધુમાં તેનું દરરોજ સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે. કસૂરી મેથી મેથીના પાનને સૂકવીને બનાવવામાં આવે છે. તો આજના વિડીયોમાં આપણે કસૂરી મેથીના ફાયદા વિશે વાત કરીશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. જે લોકોને પેટમાં ચેપ છે તેમણે દરરોજ કસૂરી મેથીનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત કસૂરી મેથીનું દૈનિક સેવન હૃદય, પેટ અને આંતરડાની સમસ્યાઓથી બચાવે છે. જો પેટની સમસ્યા હોય તો પાંદડા સૂકવીને તેને પીસીને તેમાં લીંબુના થોડા ટીપા ઉમેરીને પાણી સાથે તેને લો. એ વાતનું ધ્યાન રાખો કે પાણી ઉકાળીને લેવું. ભારતમાં દર 4માંથી 3 મહિલાઓ એનિમિયાથી પીડાય છે. આવી સ્થિતિમાં સ્ત્રીઓ માટે મેથીનું સેવન કરવું ફાયદાકારક છે, કારણ કે તેમાં ઘણું આયર્ન હોય છે, જે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારે છે. તેથી જો તમે એનિમિયાથી પીડિત છો તો તમે તમારા આહારમાં મેથીના પાનનો સમાવેશ કરી શકો છો. કસૂરી મેથીના પાન ચાવવાથી વજન ઓછું થાય છે અને ખૂબ જ ઓછા સમયમાં વજન ઓછું કરવામાં મદદ મળે છે. તેને ખાલી પેટે સેવન કરો. તેમાં રહેલું દ્રાવ્ય ફાઇબર પેટ ઝડપથી ભરે છે અને વારંવાર ભૂખ નથી લાગતી. ડાયાબિટીસથી પીડિત લોકોને વધારાની કાળજીની જરૂર હોય છે. દિવસ દરમિયાન કંઈ પણ ખાવાથી શરીરમાં બ્લડ સુગરનું સ્તર ઘણીવાર વધી જાય છે. મેથીમાં ડાયાબિટીસ વિરોધી ગુણધર્મો હોય છે, જે બ્લડ સુગરને નિયંત્રિત કરી શકે છે. તે ટાઈપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ પણ ઘટાડે છે. જો ડાયાબિટીસના દર્દીઓ તેને નિયમિતપણે ખાય તો તેમનું બ્લડ સુગર નિયંત્રણમાં રહે છે. પીરિયડ્સથી લઈને મેનોપોઝ સુધી સ્ત્રીને શરીરમાં ઘણા ફેરફારોનો સામનો કરવો પડે છે. આમાંના મોટાભાગના પેટ સાથે સંબંધિત હોવાથી તે પાચન સ્વાસ્થ્યને ખલેલ પહોંચાડે છે. તમારા આહારમાં સૂકા મેથીના પાન ઉમેરવા એ એક સારો વિકલ્પ છે. કબજિયાતથી રાહત મેળવવા માટે કસૂરી મેથીના પાનને 5 મિનિટ સુધી ઉકાળો. તેને ગાળ્યા વિના ઠંડુ થવા દો અને પછી થોડું મધ ઉમેરો. જો તમે કબજિયાતથી છુટકારો મેળવવા માંગતા હો તો દિવસમાં 2 વાર આ મિશ્રણનું સેવન કરો. સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે કસૂરી મેથીનું સેવન ઉપયોગી છે, કારણ કે તે માતાના દૂધનું પ્રમાણ વધારી શકે છે અને દૂધની ગુણવત્તામાં પણ વધારો કરી શકે છે. કસૂરી મેથીમાં ફોલિક એસિડ પણ સારી માત્રામાં હોય છે, જે ગર્ભાવસ્થા દરમિયાન બાળકના વિકાસ માટે મહત્વપૂર્ણ છે. કસૂરી મેથીમાં ફોલિક એસિડ જોવા મળે છે, જે ગર્ભમાં ઉછળતા બાળક માટે જરૂરી છે. તે પ્રસૂતિ પીડા ઘટાડવામાં પણ મદદ કરે છે. સંધિવામાં સોજા ઘટાડવામાં કસૂરી મેથી ખૂબ જ ફાયદાકારક છે. મેથીમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, જેમાં સોજા વિરોધી ગુણધર્મો હોય છે. મેથી કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં અને બ્લડ પ્રેશર સુધારવામાં મદદ કરી શકે છે, જેના કારણે હૃદય રોગનું જોખમ ઓછું થઈ શકે છે અને હૃદયનું સ્વાસ્થ્ય સુધરી શકે છે. આ રીતે તે હાઈ બ્લડ પ્રેશર ઘટાડી શકે છે. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.